તો આ તરફ રાજકોટ શહેરમાં ઋતુજન્ય રોગચાળો વકરી ચૂક્યો છે। વાયરલ ફીવર સહિત શરદી ઉધરસના કેસમાં વધારો નોંધાયો। પાણીજન્ય રોગચાળા અને મચ્છરજન્ય રોગચાળાના કેસ પણ સામે આવી ચૂક્યા છે। નોંધાઈ છે તે મુજબ જે છે ગત સપ્તાહે છે મેલેરિયાના 2 કેસ, ડેન્ગ્યુના 29 કેસ અને ચિકનગુનિયાના ટોટલ 1 કેસ છે નોંધાયેલા છે। આ ઉપરાંત શરદી ઉધરસ અને તાવના કેસીસમાં પણ જે આંશિક છે ઉછાળો નોંધાયેલો છે। શરદી ઉધરસ તાવના છે અરાઉન્ડ 2000 જેટલા કેસીસ છે નોંધાયેલા છે। જોવા જઈએ તો સિઝનલ ફ્લૂ અને સ્વાઇન ફ્લૂ અથવા સામાન્ય શરદી ઉધરસ વાયરલ ઇન્ફેક્શનમાં પણ વધારો છે ઉત્તરોત્તર નોંધાયેલો છે। આ ઉપરાંત જોવા જઈએ તો ડાયરિયા વોમિટિંગના કેસીસ પણ 360 જેટલા છે નોંધાયેલા છે। ટાઇફોઇડના 5 કેસ અને જોન્ડિસના 2 કેસ છે એ IHCPના આંકડા મુજબ છે રાજકોટ મહાનગર ખાતે નોંધાયેલા છે। મિશ્ર ઋતુની અસરને કારણે વાયરલ અને મચ્છરજન્ય બીમારીના કેસમાં અચાનક વધારો થઈ ગયો। બે તરફ પાલિકાએ લોકોને મચ્છરજન્ય રોગચાળા સામે સચેત રહેવા સૂચના આપી છે। મચ્છરના ઉપદ્રવ સામે પાલિકાની કામગીરી ચાલી રહી છે। તે સિવાય મચ્છરજન્ય રોગચાળો વધુ વકરે નહીં તે માટે પગલાં લેવાયા છે। સૌપ્રથમ તો જોવા જઈએ તો રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા એક્ટિવ અને પેસિવ સર્વેલન્સની કામગીરી ફિલ્ડમાં જે છે એ શરૂ કરવામાં આવી છે। આ ઉપરાંત આરોગ્ય કેન્દ્ર ખાતે વહેલું નિદાન વહેલા સારવાર થાય એ પણ ખૂબ જ આવશ્યક છે અને એ મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ ઉપરાંત પીડી હોસ્પિટલ ખાતે પણ ઓપીડી બેઝ છે એ ડેન્ગ્યુના સર્વેલન્સ છે એ કરવામાં આવે છે। ખાસ કરીને ઓપીડી બેઝ પણ ડેન્ગ્યુના ટેસ્ટ કરીને તાત્કાલિક નિદાન